અહીંયા મેં 1 વાટકી જેટલો ઘી લીધું છે અને ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે ઘઉંનો પતલો લોટ જ લેવાનો છે, ઝીણો લોટ જે આપણે રોટલી બનાવીએ છીએ ને એ લોટ જ આપણે અહીંયા લેવાનો છે। અને જો તમારે ઘી વધારે હોય ને લોટ ઓછો પડતો હોય તો તમે ઉપરથી બીજો એડ કરી શકો છો। મતલબમાં 1 વાટકી ઘી હોય તો તમારે 1.5 વાટકી જેટલો ઘઉંનો લોટ જોઈએ છે। કેમ કે લાઇટ ગોલ્ડન જેવો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે ધીમી આંચ પર। લોટ બરાબર શેકાઈ જાય એટલે તમારે 1 ચમચી ફક્ત દૂધ એડ કરવાનું છે। દૂધ એટલા માટે એડ કરવાનું છે કે આપણી જે સુખડી છે પોચી બનશે અને દૂધને બધું બરાબર બાળી દેવાનું છે ધીમી આંચ પર જ। અને પછી તરત તમારે ગેસ બંધ કરીને બાઉલને પેનને આપણે નીચે ઉતારી દેવાનું છે અને થોડુંક 1 મિનિટ પછી તમારે જોઈતા પ્રમાણના ગરપણ પ્રમાણે તમારે ગોળ એડ કરવાનો છે। મેં અહીંયા 1.5 વાટકી લીધું છે લોટ એટલે મેં અહીંયા 1 વાટકી જેટલો ગોળ એડ કર્યો છે। જ્યારે પણ તમે ગોળ એડ કરો ત્યારે તમારે ગેસ પર તવી ના હોવી જોઈએ। અગર તમે જો ગેસ પર તવી રાખશો તો તમારી જે સુખડી છે તે એકદમ કડક થઈ જશે અને ચવાશે પણ નહીં। ગોળ બધો જ અહીંયા મેલ્ટ થઈ ગયો છે એટલે હવે આપણે એક થાળીમાં એને ઠાળી દઈશું અને પછી એના પીસીસ પાડી દઈશું। તો આપણી આ સોફ્ટ અને ટેસ્ટી સુખડી રેડી છે। તમે પણ આ રેસીપી બનાવો ઘરે અને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે તમારી રેસીપી કેવી બને છે।